આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ. જોઈએ વિગતવાર સમાચાર. તો ગુજરાત યુનિવર્સિટીના વધુ એક પ્રોફેસર પર લાગ્યા ગંભીર આરોપ. આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસર પ્રવિન્દર પર લાગ્યા આક્ષેપ. વિદ્યાર્થીનીઓ સાથે જાતીય સતામણી કરતા હોવાનો આક્ષેપ લાગતા હડકંપ મચ્યો છે. એક વિદ્યાર્થીનીને છેડતી અને જાતીય સતામણીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. વોશરૂમમાં વિદ્યાર્થીની સાથે કઢંગી હાલતમાં પણ પ્રોફેસર ઝડપાયા હોવાનો આક્ષેપ લાગ્યો છે. પીએચડીની વિદ્યાર્થીનીએ પ્રોફેસરના ત્રાસથી અભ્યાસ છોડી દીધો હોવાનો પણ આક્ષેપ થયો છે. આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ. સીસીટીવીથી પ્રોફેસર વિદ્યાર્થીનીઓને જોતા હોવાનું પત્રમાં આક્ષેપ કરાયો છે. સીસીટીવીમાં જોયા પછી વિદ્યાર્થીનીઓ સાથે આપત્તિજનક ટિપ્પણી કરતા હોવાનો આક્ષેપ લગાવાયો. પ્રોફેસર પ્રવિન્દર પર આક્ષેપનો નનામી પત્ર વાયરલ થયો છે. પત્રમાં વિદ્યાર્થીનીનું અપમાન કરાતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. દલિત વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય કરાતા હોવાનો આક્ષેપ લાગ્યો. ખોટી હાજરી, ઇન્ટરનલ માર્ક્સ, લેટ સબમિશન ફી ઉઘરાવતા હોવાનો પણ આક્ષેપ. ખોટી હાજરી પુરાવાના 1500 રૂપિયા ચાર્જ લેવાનો પણ આરોપ લાગ્યો છે. એસટી ટ્રેનના પાસના ફોર્મ પર સહી સિક્કા માટે પણ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે. દરેક કામ માટે 500 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી. સ્કોલરશીપ ફોર્મમાં સહી સિક્કા માટે પણ 500 રૂપિયાની ઉઘરાણી કરતા હતા. પૈસા લઈને ઉત્તર વહી ઘરે લખવા આપતા હોવાનો પણ પત્રમાં આક્ષેપ લાગ્યો છે. પેપર લખાવવાના પેપર દીઠ 1000 થી વધુ રૂપિયા લીધા હોવાનો આરોપ. ગુજરાત સ્ટેટિસ્ટિકલ એસોસિએશનના નામે હાજરીના 2000 વસૂલ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. આખા સેમિસ્ટરમાં બધું જ સેટિંગ કરી આપવાના 6000 રૂપિયા લીધાનો આરોપ લાગ્યો છે. આપણે જણાવી દઈએ કે 2020માં સેમિસ્ટર 4ના 27 વિદ્યાર્થીઓને ઈમેલથી પરીક્ષાના પ્રશ્નો મોકલ્યાનો પણ આરોપ છે. 36 પાનાની ફરિયાદની કોપી કુલપતિની સાથે અન્ય મોટા માથાઓને પણ મોકલાઈ છે. ગંભીર આરોપ બાદ યુનિવર્સિટીએ હજુ સુધી પણ તપાસ નથી કરી. હવે તમે જુઓ કે આ પ્રોફેસર છે કે પછી કૌભાંડની દુકાન. જે આરોપ લાગ્યા છે, અનેક આરોપ. યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસર પ્રવિન્દરસિંહ પર ગંભીર આરોપ લાગ્યા છે અને એક નાની અરજી જે છે તે કુલપતિને મળી છે. તેમાં અનેક પ્રકારના આરોપો જે લગાવવામાં આવ્યા છે તે આરોપોને લઈને વીટીવી અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યું છે. જેમાં જે ડિપાર્ટમેન્ટ હતો તેમાં લેડીઝ રૂમમાં સીસીટીવી લગાવ્યા હોવાની વાત જે છે આ નનામી અરજીમાં કરવામાં આવી હતી ને તે અરજી પ્રમાણે જ અહીંયા લેડીઝ રૂમના દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમાં સીસીટીવી કેમેરા જે છે તે નજરે પડી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે નનામી અરજીમાં જે આરોપો લગાવવામાં આવ્યા હતા કે લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવે છે અને જેનું મોનિટરિંગ સતત થતું રહે છે, ત્યારે આરોપો જે છે તે અત્યારે સાચા સાબિત થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ વિભાગનો લેડીઝ રૂમ બનાવેલો છે અને ત્યાં જ અત્યારે સીસીટીવી કેમેરા પણ નજરે પડી રહ્યા છે. માત્ર આ જ નહીં પરંતુ અનેક પ્રકારના આરોપો જે છે તે પ્રવિન્દરસિંહ પર લાગ્યા છે કે પૈસા લઈને પેપર આપવાના માટેના જે છે તે સૂચનો કરવામાં આવતા હતા. તેમાં જે પૈસા લઈને જે છે તે હાજરી પૂરવામાં આવતી હોવાના આરોપો જે છે તે આ નનામી અરજીમાં લગાવવામાં આવ્યા હતા. 36 પાનાની આ નનામી અરજી જે છે તે કુલપતિને મળી હતી, પરંતુ હજી સુધી યોગ્ય તપાસ જે છે તે કુલપતિ દ્વારા કરવામાં નથી આવી. પરંતુ જે લેડીઝ રૂમમાં સીસીટીવી લગાવવાની વાત છે તે અહીંયા સાચી સાબિત થઈ રહી છે. પરંતુ હવે ક્યારે આ નનામી અરજીને આધારે કુલપતિ તપાસ કરે છે અને કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અપૂર્વ. અપૂર્વ, આ એક નનામો પત્ર વાયરલ થયો છે અને આ પત્રમાં જે આરોપ લગાવવામાં આવ્યા છે એ આરોપ ખૂબ જ ગંભીર છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પત્ર વાયરલ થયું છે ત્યારબાદ પણ યુનિવર્સિટીએ હજુ સુધી તપાસ નથી કરી. તો શું યુનિવર્સિટી પણ ભીનું સંકેલી લેવાના મૂડમાં છે કે શું? કારણ કે આ જે તપાસ કરવાનો વિષય છે, કારણ કે આ જે મુદ્દાઓ છે, જે આરોપો લાગ્યા છે એ ખૂબ જ સનસનીખેજ છે અને ખૂબ જ ગંભીર છે. જી ચોક્કસથી વત્સલ, વાત કરીએ તો એક નનામી અરજી કુલપતિને છેલ્લા 3 મહિના પહેલા મળી હતી અને તે નનામી અરજીમાં ગંભીર આરોપો અત્યારના આંકડાશાસ્ત્ર વિભાગના
જે વડા જે છે તે પ્રવિન્દરસિંહ સામે લગાવવામાં આવ્યા હતા એ ગંભીર આક્ષેપોના કારણે યુનિવર્સિટીએ તરત જ એક્શનમાં આવવું જોઈતું હતું, તરત જ તપાસ કમિટીની રચના કરવી જોઈતી હતી, તરત જ જે આરોપો લાગ્યા છે તે સાચા છે કે નહીં અથવા આરોપો કોને લગાવ્યા છે તે વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો જોઈતો હતો, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો નથી કરી રહ્યા અને આ ગંભીર આરોપો જે લાગ્યા છે તે પ્રવિન્દરસિંહ સામેના આરોપોને પીલું સંકેલવાનો પ્રયાસ જે છે તે અત્યારે થતો હોય તેવા માહિતી જે છે અત્યારે સામે આવી રહી છે, કારણ કે આ પ્રકારના આરોપો તે અતિ ગંભીર માની શકાય. જો આવા નનામી અરજી હોય તો પણ તેને લઈને યોગ્ય તપાસ જે છે તે થવી જોઈએ, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની તપાસ નથી થઈ, કોઈ પણ પ્રકારનો જવાબ જે છે તે આ પ્રવિન્દરસિંહને યુનિવર્સિટીના સત્તાધીશોએ નથી માંગ્યો, ત્યારે લઈને અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. ત્યારે હું કેવા પ્રકારના આરોપો પ્રવિન્દરસિંહ સામે લગાવવામાં આવી રહ્યા છે અને નનામી અરજી કેવા પ્રકારની છે તે હું આ કોમ્પ્યુટરના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કરીશ ને તે જોતા જ અનેક સવાલો જે છે તે તમને થવાના છે, કારણ કે અનેક આરોપો આ અરજીમાં તેને આ અરજી જે છે તે નનામી મળી હતી 36 પાનાની અરજી જે છે અત્યારના વર્તમાન વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ લખી હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે અને અરજીમાં અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે. 2 મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ કુલપતિ મિર્ઝા ગુપ્તા વિષયમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી રહી તેવું વાત જે છે તે અહીંયા જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓમાં રોષની લાગણી પણ અહીંયા જોવા મળી રહી છે. અનેક ગંભીર આરોપો અહીંયા જે છે તે લગાવવામાં આવ્યા હતા, તેને લઈને હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. આપી શકો છો કે અરજી પણ જી ટીવીને મોકલવામાં આવી છે, માત્ર જી ટીવીને નહીં પરંતુ અનેક લોકોને અરજી મોકલવામાં આવી છે અને તેમાં જે આરોપો લગાવવામાં આવે છે તે ગંભીર આરોપો છે. આ કેવા પ્રકારના આરોપો અહીંયા લગાવવામાં આવે છે તે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ. પત્રમાં લખનાર ગુજરાત યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ સાયન્સના આંકડાશાસ્ત્રના વિભાગના એવા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ છે કે જેને આ નનામી અરજી મોકલી છે તેમાં આરોપો લગાવ્યા છે. આરોપો કેવા પ્રકારના છે તે હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આંકડાશાસ્ત્ર વિભાગના અત્યારે જે લેડીઝ રૂમ બનાવેલો છે તેમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેવો આરોપ નનામી અરજીમાં કરવામાં આવે છે. તેને લઈને વીટીવીએ જે રિયાલિટી ચેક કરી તેમાં ચોક્કસથી માહિતી એક સામે આવી છે કે જે આરોપો લાગ્યા છે તે સાચા સાબિત થઈ રહ્યા છે. જે લેડીઝ રૂમ જે છે તે વિભાગમાં બનાવવામાં આવ્યું છે તે અત્યારે પણ સીસીટીવી જોવા મળી રહ્યા છે. સીસીટીવી લગાવવાનું કારણ શું છે, શું કારણથી સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેને લઈને હજી સુધી કોઈ પણ ચોક્કસ જવાબ હજી સુધી નથી મળી રહ્યો, પરંતુ જે આરોપો અહીંયા લગાવવામાં આવ્યા છે તે ગંભીર આરોપો અહીંયા પણ જોવા મળી રહ્યા છે. જોઈ શકો છો. જી બિલકુલ અપૂર્વ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. આપણી સાથે કોંગ્રેસમાંથી પાર્થિવરાજ કઠવાડિયા જોડાયા છે. પાર્થિવભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આ એક પત્ર વાયરલ થયો છે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસર, જેની પર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે, જે શિક્ષક ઉપર વિશ્વાસ કરીને માતા પિતા પોતાના બાળકોને શાળા કોલેજમાં મોકલે છે અને અહીં આ જે આચાર્ય છે, જે પ્રોફેસર છે, જે શિક્ષકો છે એ તમામ હદને પાર કરી દે છે અને હજુ સુધી યુનિવર્સિટી તરફથી પગલા પણ નથી લેવાયા કે નથી તપાસને લઈને એક શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યો. વત્સલભાઈ, ખાસ કરીને મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનાનો વાયરલ થયેલો આ પત્ર અને ખાસ અગત્યનો મુદ્દો કે જ્યાં બેન દીકરીઓ બેસતી હોય એવા લેડીઝ રૂમમાં જે પ્રકારે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા, આવો આક્ષેપ થયો. સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હોય તો શેના માટે મૂકવામાં આવ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે લેડીઝ રૂમ એવી જગ્યા છે કે જ્યાં આપણી બેન દીકરીઓ જે ભણવા જતી હોય એ લેડીઝ રૂમનો ઉપયોગ કરતી હોય, કે આ પ્રકારની જો ઘટના બને તો આ પ્રકારના અધ્યાપકને લંપટ અધ્યાપક કેવો વધારે સારું છે. અને ખાસ કરીને અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ ફી ઉઘરાવવાની, અલગ અલગ સેટિંગ કરીને અલગ અલગ પૈસાનું ઉઘરાણું કરવું, એટલે મને એવું લાગે છે કે શિક્ષણ જગતને કલંકિત કરનારો આ અનેક વાર આવા મુદ્દાઓ આવે છે. અને આ ગુજરાત યુનિવર્સિટીમાં જયારે નેક જેવી કમિટી આવી હોય ત્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે હું માનું છું કે યુનિવર્સિટીના કુલપતિ અને યુનિવર્સિટીના જે પણ અધિકારીઓ છે એમને આ પ્રકારની જો ફરિયાદ આવી હોય તો એના ઉપર તપાસ કરવી જોઈએ અને જો અસત્ય હકીકત નીકળે તો આવા પ્રકારના વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કઈ રીતે થઈ શકે
એના પગલા બિલકુલ લેવા. પાર્થિવ રાજભાઈ, સવાલ જ એ થઈ રહ્યો છે કે શા માટે યુનિવર્સિટી તંત્ર હજુ પણ મૌન છે? કારણ કે આ જે અધ્યાપક છે, જે રીતે તમે કહ્યું, બિલકુલથી આવા લોકોને લંપટ જ કહેવાય. કારણ કે આ જે આરોપ લાગ્યા છે પત્રમાં, એક માત્ર ગંભીર આરોપ નથી, અનેક એવા આરોપો લાગ્યા છે કે જે આ અધ્યાપકે શિક્ષકના સ્તરને કેટલું નિમ્ન કક્ષાએ લઈ ગયો તેની પર આ સવાલ ઉઠાવી રહ્યું છે. એટલે ચોક્કસપણે આજે આપણી જે શિક્ષણની પરંપરા જે હતી કે આપણે ભણીએ અને ભણીને પરીક્ષા આપીને પાસ થઈએ, આ લોકોએ તો જાણે આને એક કોર્પોરેટ જગતની સ્કીમ બનાવી દીધી હોય કે પૈસા આપો ને જે કરવું એ કરો. અને શિક્ષણ જગતના ભ્રષ્ટાચારનું આ એક મોટામાં મોટું ઉદાહરણ છે. અને જો આના ઉપર પગલાં નહીં લેવાય તો મને એવું લાગે છે કે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ આ પ્રકારના લોકોને સુરક્ષા આપે છે અને આ પ્રકારના લોકોના માથે હાથ મૂકે છે કે તમારે જે ભ્રષ્ટાચાર કરવો એ કરો. ગુજરાત સરકાર, ભાજપ સરકાર તમારા માટે બેઠી છે, તમને બચાવશે, તમને છોડાવશે અને તમારે જે ભ્રષ્ટાચાર કરવો હોય એ કરો. પાર્થિવ રાજભાઈ, સવાલ તો સૌથી મોટો એ છે કે આવા લંપટને, આવા કૌભાંડીઓને પીઠબળ કોણ પૂરું પાડે છે? ચોક્કસપણે સત્તામાં બેઠેલા લોકો, એક પછી કુલપતિથી લઈ અને શિક્ષણ વિભાગના અધિકારી સુધી, જ્યારે આ પ્રકારનું કદાચ માની લો કે નનામો પત્ર પણ આવ્યો છે તો એ લોકોની જવાબદારી નથી કે આના ઉપર તપાસ થવી જોઈએ? બિલકુલ ચોક્કસ તપાસ નથી કરતા અને ચોક્કસપણે આ બધા આ પ્રકારના લોકોને બચાવવાનો પ્રયત્ન કરે ત્યારે એવું લાગે કે ચોરથી દાઢી મેં તિનકા, અને આ બધા આ ચોરોને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આવી અનેક ઘટનાઓ આપણી સામે આવી છે અને યુનિવર્સિટીનું પ્રશાસન આ પ્રકારમાં જાણે એકદમ મૌન થઈને બેઠું હોય અને જેમ કરવું એમ કરો. વિદ્યાર્થીઓને લૂંટવા હોય તો લૂંટો, વાલીઓને લૂંટવા હોય તો લૂંટવો. એટલે પેલું કહેવાય છે ને કે ભાઈ તલવાડી જેવું કે ભાઈ ભરો તમારું કરભાણું ભરો, લેવા છે 2-4 રીંગણા, લઈ જાઓ ને 11-12 રીંગણા. એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના શિક્ષણ વિભાગની છે. બિલકુલથી યુનિવર્સિટીનું જે મૌન છે એ મૌન સીધો એ દિશામાં ઇશારો કરી રહ્યું છે કે આ જે પ્રોફેસર છે તેને બચાવવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. વત્સલભાઈ, સ્પષ્ટપણે મારું માનવું છે કે જ્યાં સુધી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ પ્રકારના લોકોને સંરક્ષણ ના આપે તો કોઈ પણ અધ્યાપક અથવા તો કોઈ પણ શિક્ષણ વિભાગનો કર્મચારી આ પ્રકારનો મોટું પાપ ના કરી શકે. પણ ક્યાંક ને ક્યાંક એના આંકાઓ મજબૂત હશે કે ભાઈ હું જે પણ કરું, ખોટું કરવું એ કરી શકું છું અને મારી ઉપર મારા આંકા મજબૂત છે અને આંકાઓ મને બચાવી લે છે, ત્યારે આ પ્રકારની ઘટના બને. અને પાર્થિવભાઈ, સૌથી શરમજનક વાત તો એ કહી શકાય કે એક પીએચડીની વિદ્યાર્થીનીએ આ પ્રોફેસરના કારણે પોતાનો અભ્યાસ છોડી દેવો પડ્યો. આવી અનેક ઘટનાઓ આપણી સામે ગુજરાત યુનિવર્સિટીને ધ્યાનમાં લઈને આવી છે અને દીકરીએ પોતાનું ભણતર ચૂકવવું પડે. એક બાજુ બેટી બચાવો બેટી પઢાઓનો ભાજપ સરકાર નારો આપે છે, પણ પરિસ્થિતિ એવી છે કે બેટી બચાવો ભાજપથી આ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ છે. અને એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે એક દીકરીને પોતાનું ભણતર છોડી દેવું પડ્યું છે સત્તામાં બેઠેલા એક વ્યક્તિના કારણે. એટલે સ્પષ્ટપણે મારે વીટીવીના માધ્યમથી આપના જેટલા પણ શ્રોતાગણ છે એમને કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ ક્યાંય પણ સમાજમાં બને, ક્યાંક આપના ધ્યાનમાં આવે તો ઉજાગર કરો. આ પ્રકારના લંપટ અધ્યાપકો, આ પ્રકારના લંપટ વ્યક્તિઓ જે પણ શિક્ષણ વિભાગમાં હોય અને એ જે શિક્ષણ વિભાગને અપમાનિત કરતા હોય ત્યારે આવા લોકોને ખુલ્લા પાડવા બહુ જરૂરી છે. બિલકુલથી પાર્થિવ રાજભાઈ, તમે વિચાર કરો કે આ વ્યક્તિને કેટલું પીઠબળ હશે, કારણ કે એક કૌભાંડ નથી આચર્યું. પૈસા લીધા છે વિદ્યાર્થીઓ પાસે, હાજરી પૂરવા માટેના પૈસા લીધા છે. એક આરોપ એ પણ છે કે 2020માં સેમિસ્ટર 4ના 27 વિદ્યાર્થીઓને ઈમેલથી પરીક્ષાના પ્રશ્નો મોકલ્યા હતા. 2020ની વાત થઈ, 2025 શરૂ થઈ ગયું, 5 વર્ષ વીતી ગયા, તો શા માટે કોઈ કાર્યવાહી ન થઈ? મેં પહેલા જ કીધું વત્સલભાઈ આપને કે એના આંકાઓ બહુ મજબૂત છે અને આંકાઓ ઉપર જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવા લોકો ઉપર પણ ત્યાં કાર્યવાહી નહીં થાય. એટલે સ્પષ્ટપણે હું આપના વીટીવીના માધ્યમથી કહેવા માંગીશ કે પહેલા આંકાઓ એના માય બાપ છે,
કોણ છે એના માય બાપ? શું લાગે છે તમને કે જે સત્તાધીશો છે કુલપતિથી લઈને યુનિવર્સિટીના સત્તાધીશો એના માય બાપ છે, ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો એના માય બાપ છે, તો જ આ પ્રકારની ઘટના બને, તો જ આ પ્રકારની હિંમત થાય કોઈ અધ્યાપકની. આ પ્રકારની હિંમત થાય કઈ રીતે કોઈ અધ્યાપકની કે લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરો મૂકી દે? આ પ્રકારની હિંમત કઈ રીતે થાય કે અલગ અલગ નામે પૈસા ઉઘરાવી લે? બિલકુલ. હવે અત્યાર સુધી તો યુનિવર્સિટી તંત્ર મૌન છે. જોવું એ રહ્યું કે શું કાર્યવાહી થાય છે. પાર્થિવ રાજભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આભાર. તો તમે જુઓ કે આ લંપટ શિક્ષકનું કારસ્તાન કેવું છે. વિદ્યાર્થીઓ પાસે હાજરી પૂરવાના પૈસા લે છે અને એ હદે માનસિક ત્રાસ આપે છે કે એક વિદ્યાર્થીને પોતાનું પીએચડી છોડી દેવું પડ્યું. લેડીઝ રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. બુલેટિનમાં આગળ વધીએ તો નેકના ઇન્સ્પેક્શન સમયે જ ખંડ સમયના અધ્યાપકોએ દેખાવ કર્યો. વિવિધ માગ સાથે ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી બહાર વિરોધ કર્યો. અધ્યાપકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે પ્રોરેટા મુજબનો પગાર આપવાની માંગ થઈ છે. ત્યારે 2017માં વિધાનસભામાં જાહેરાત પછી પણ ખંડ સમયના પ્રોફેસરોને કાયમી નથી કરાયા. સરકારે યુજીસી ગાઈડલાઈનનો સ્વીકાર કર્યો હોવા છતાં લાભ ન આપ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે. અમારી જે પણ ડિમાન્ડ છે એમાંથી સૌથી મુખ્ય ડિમાન્ડ એ છે કે અમે યુજીસીના પ્રોરેટા પગારની જે ગાઈડલાઈન છે, યુજીસીની એ ગાઈડલાઈન પ્રમાણે અમે આજે 2.5 લાખ રૂપિયા સુધીનો મહિને જે લોકો પગાર મેળવવા માટે હકદાર છે એ લોકો માત્ર 25,500 રૂપિયા જેટલો નજીવો પગાર મેળવી રહ્યો છે. એટલે કે ફૂલ ટાઈમમાં 16 લેક્ચર લે છે વીકમાં જે લોકો, એ લોકો 16 લેક્ચર માટે 3 થી 3.5 લાખ પગાર લે છે અને અમે 9 લેક્ચર લેનારો વર્ગ અત્યારે હાલમાં ફક્ત 25,500માં કામ કરી રહ્યો છે. એમાં પણ અમારા 25,500 મહત્તમ પગાર છે, અમારો લઘુત્તમ પગાર 8,500 છે. જ્યારે ગુજરાતમાં 46,000 રૂપિયા જીવન નિર્વાહ કરવા માટે દર મહિને દરેકને જોઈએ, ત્યારે 30 વર્ષથી કામ કરતા અધ્યાપકનો પગાર ફક્ત અને ફક્ત 8,500 રૂપિયા કઈ રીતે જીવાય? એટલે આ બાબતમાં અમે છેલ્લા 20 વર્ષોથી રજૂઆત કરીએ છીએ. વીકમાં સોમવાર મંગળવાર મંત્રીના દિવસો હોય છે કે જેમાં રજૂઆત કરવાની, અમારે ઘર ચલાવવા સિવાય ત્યાં એમને રજૂઆત પણ નિયમિત કરવાની, પણ કોઈ ફેર, આ લોકોની ચામડી એટલી જાડી થઈ ગઈ છે, કોઈ ફેર નથી પડતો મંત્રીઓ ઉપર.